બાવળાના અનેક વિસ્તારો જેમ કે રામનગર, ગુસીખાડો, બુટ ભવાનીનગર જેવા વિસ્તારો પાણીમાં ગરકાવ, સામાન્ય પબ્લિકને પાણી તેમજ ગંદકીનો સામનો કરવો પડે છે. બાવળા નગરપાલિકાના તંત્રને અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં પણ તંત્ર ઘોર નિંદ્રાધીન. નગરપાલિકાના અનેક પ્રશ્નોને લઈને પ્રતિક ઉપવાસ પણ કરવામાં આવેલ હતા, તો પણ ત્યાંના તંત્રનું પેટનું પાણી હલતું નથી. શું ત્યાંના સ્થાનિક તંત્ર દ્વારા કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું. હળવદના ચરાડવામાં પિતાએ પુત્રને ગળે ટૂંપો આપી કરી હત્યા. પુત્રને કામ ધંધા બાબતે અવારનવાર ટોકતા જેથી ઝઘડો થયા બાદ કરી હત્યા. આરોપી પિતા દેવજીભાઈ સોલંકીએ પુત્ર મનોજને દોરીથી ગળે ટૂંપો દઈ કરી હત્યા. હળવદ પોલીસ મથકે ફરિયાદ દાખલ, વધુ તપાસ શરૂ.